નમસ્કાર મિત્રો, હું ભટલ્પેશ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, જો તમે શિક્ષક હો કે આચાર્ય હો અને તમારી શાળામાં તમારા વિદ્યાર્થીને નમો લક્ષ્મી કે નમો સરસ્વતી યોજના હેઠળ શિષ્યવૃત્તિ મળી હોય અને તમારે જાણવું હોય કે વિદ્યાર્થીને કેટલા રૂપિયા મળ્યા અને ક્યારે મળ્યા, તો તમે આ રીતે જાણી શકો છો. સૌથી પહેલાં આપણે આપણા વેબ બ્રાઉઝરમાં web.conveggenius.ai લખીશું એટલે આ પેજ ઓપન થશે. સ્વિફ્ટ ચેટ આપણે આનો ઉપયોગ વિદ્યાર્થીઓની હાજરી પૂરવા માટે કરીએ જ છીએ. અહીંયા આગળ આપણે આપણો રજિસ્ટર મોબાઈલ નંબર નાખીશું એટલે અહીંયા આગળ આપણે સેન્ડ ઓટીપી કરીશું એટલે ઓટીપી આવશે. આ ઓટીપી આપણે આની અંદર ઇન્સર્ટ કરી દેવાનો છે. આપણે આનાથી ટેવાયેલા છીએ આ કામ કરવા માટે. હવે અહીંયા આગળ જે જ્ઞાન પ્રભાવ લખ્યું છે આપણે આની પર ક્લિક કરવાનું છે. જ્ઞાન પ્રભાવ, હું આની પર ક્લિક કરી દઈશ. આપણે આને ગોટ ઇટ આપવાનું છે અને હવે તમે જ્ઞાન પ્રભાવ જે ટેબ છે એને ઓપન કરશો એટલે અહીંયા આગળ XAMTA રિપોર્ટ લખ્યું છે અને નીચે લખ્યું છે નમો સ્કીમ્સ પેમેન્ટ રિપોર્ટ. આપણે એની પર ક્લિક કરવાનું છે. અહીંયા આગળ ઇન્ડિવિજ્યુઅલ સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ લખ્યું છે એની પર ક્લિક કરવાનું છે. હવે હું કોઈપણ એક ક્લાસ પસંદ કરીશ. મારે જે વિદ્યાર્થીનું રિપોર્ટ કાર્ડ જાણવું છે, માની લો કે હું ધોરણ 9મું પસંદ કરું છું, ક્લાસ A પસંદ કરું છું અને હવે હું સ્ટુડન્ટ જે છે એ લિસ્ટમાંથી પસંદ કરું છું. અહીંયા આગળ સ્ટુડન્ટનો મને લિસ્ટ દેખાશે. આમાંથી કોઈ પણ એક સ્ટુડન્ટ હું પસંદ કરી લઉં છું. મારે જે સ્ટુડન્ટની જરૂર છે એની પર ક્લિક કરીશ એટલે આ ડિટેલ આવશે સ્ટુડન્ટની અને હું એની પર યસ આપી દઈશ એટલે હવે જે વિદ્યાર્થી જે છે એનું રિપોર્ટ કાર્ડ અહીંયા આગળ ડાઉનલોડ કરી શકાશે. અને પછી બીજા વિદ્યાર્થીનું જોવા માટે સિલેક્ટ અનધર સ્ટુડન્ટ કરીશું. એ જ રીતે અહીંથી તમે આને વ્યૂ કરશો એટલે વિદ્યાર્થીનું રિપોર્ટ કાર્ડ આપણને દેખાશે. આ રીતે જુઓ, આ રીતે એટલે કયા મહિનામાં એને કેટલા પૈસા મળ્યા આપણને દેખાશે, કયા ખાતામાં પડ્યા એ પણ દેખાશે.